નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. આવકના પ્રમાણમાં વધુ સંપત્તિ ધરાવતા કેસમાં શશિકલા તથા અન્ય બેને દોષિત ઠેરવીને સુપ્રીમ કોર્ટે તત્કાળ આત્મસમર્પણ કરવાનો આપ્યો આદેશ. 4 વર્ષની કેદ અને ₹10 કરોડનો કર્યો દંડ. તમિલનાડુના મુખ્યમંત્રી બનવાનું શશિકલાનું સ્વપ્ન રોળાયું. જમ્મુ કાશ્મીરના બાંદીપુરા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળના જવાનો વચ્ચે વહેલી સવારથી ચાલી રહેલી અથડામણ. 1 આતંકી ઠાર, 4 સુરક્ષા જવાન ઘાયલ. ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કાની ચૂંટણી અંતર્ગત 67 બેઠકો પર આવતીકાલે યોજાશે મતદાન. છઠ્ઠા તબક્કાની 49 બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ. અંકલેશ્વર દહેજના અસંગઠિત ક્ષેત્રના કામદારોની સુવિધા માટે અંકલેશ્વરની વસાહતમાં 100 પથારીની આધુનિક ઈએસઆઈ હોસ્પિટલનું થયું લોકાર્પણ. ₹1200 કરોડના ખર્ચે વલસાડ, હજીરા, હાલોલ અને આણંદમાં બંધાશે નવી હોસ્પિટલ. તબીબી ક્ષેત્રનું કાર્ય સંવેદના સાથે જોડાયેલું કાર્ય હોવાનું જણાવતા આરોગ્ય મંત્રી શંકર ચૌધરી અમદાવાદમાં નર્સિંગ શિક્ષણ અંગે યોજાયેલા રાજ્યકક્ષાના પરિસંવાદને કર્યું સંબોધન. રાજ્યમાંથી બેરોજગારી દૂર કરવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા 11 થી 17 ફેબ્રુઆરી દરમિયાન કરાયું છે મેગા જોબ ફેરનું આયોજન. વલસાડમાં આયોજિત મેગા જોબ ફેરમાં 4732 ઉમેદવારોની કરાઈ પ્રાથમિક પસંદગી. સમાચાર વિગતવાર જોઈએ. તમિલનાડુના મુખ્યમંત્રી બનવાનું એઆઈએડીએમકે નેતા શશિકલાનું સ્વપ્ન રોળાઈ ગયું છે. આવકથી વધુ સંપત્તિના કેસમાં કર્ણાટક હાઈકોર્ટના ચુકાદાને રદ કરીને સુપ્રીમ કોર્ટે શશિકલા સહિત 3 લોકોને દોષિત ઠેરવ્યા છે. શશિકલાને 4 વર્ષની સજા અને 10 કરોડનો દંડ ફટકારતા સુપ્રીમે તાત્કાલિક આત્મસમર્પણ કરવાનો પણ આદેશ આપ્યો છે. આ સાથે જ શશિકલા હવે ચૂંટણી લડવા માટે પણ અયોગ્ય ઠેરવાયા છે. નીચલી કોર્ટના નિર્ણયને યથાવત રાખતા સુપ્રીમે શશિકલાને ટ્રાયલ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે 19 વર્ષ પૂર્વેના આ કેસમાં ટ્રાયલ કોર્ટે આ કેસમાં શશિકલાને દોષિત ઠેરવ્યા બાદ હાઈકોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. જોકે ટ્રાયલ કોર્ટના નિર્ણયને સુપ્રીમે યોગ્ય ઠેરવ્યો છે. 4 વર્ષની સજા કાપ્યા પછી પણ 6 વર્ષ સુધી શશિકલા ચૂંટણી નહીં લડી શકે, એટલે કે તેમની રાજકીય કારકિર્દી પર હવે પછીના 10 વર્ષ સુધી પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. આ અંગે સુપ્રીમ કોર્ટના વકીલે વધુ માહિતી આપી હતી તો 1996માં જયલલિતા સહિતના આરોપીઓ સામે આ કેસ દાખલ કરાવનાર ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારતા જણાવ્યું કે શશિકલા પાસે સજાથી બચવાનો હવે કોઈ રસ્તો નથી. के सामने भी नहीं जा सकते, वो सब एक औपचारिकता है. मुझे नहीं लगता कि 4 साल से की सजा से बच सकते हैं. આ દરમિયાન 22 ધારાસભ્યો શશિકલાનો સાથ છોડીને પનીરસેલ્વમના જૂથમાં આવી ગયા હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના બાંદીપુરા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં 3 જવાન શહીદ થઈ ગયા છે, જ્યારે સેનાએ 1 આતંકવાદીને ઠાર માર્યો છે. હજુ આ અથડામણ ચાલી રહી હોવાના અહેવાલ છે. જિલ્લાના હાજીન વિસ્તારમાં પેરી મોહલ્લામાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમીના આધારે સુરક્ષા દળોએ આજે સવારે કોર્ડન અને સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા મુજબ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ જવાનો પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળે પણ વળતી કાર્યવાહી કરી હતી. ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કાની ચૂંટણી માટે આવતીકાલે 67 બેઠકો માટે મતદાન યોજાશે. ગઈકાલે બીજા તબક્કાની ચૂંટણી માટેના પ્રચારના અંતિમ દિવસે રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવામાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત તમામ પક્ષોના ટોચના નેતાઓએ ઠેર ઠેર ચૂંટણી સભાઓ સંબોધી હતી. તો ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીઓના છઠ્ઠા તબક્કાની 49 બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ છે. કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ આજે मैनपुरी અને ઉરીમાં સભાને સંબોધન કરશે. તો આ તરફ મણિપુરમાં પ્રથમ તબક્કાની 38 બેઠકો માટે પણ ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ છે, જેના માટે મતદાન 4 માર્ચે થશે.
આ વર્ષે જાન્યુઆરીમાં ફુગાવાનો દર ઘટીને 3.17% નોંધાયો છે. ખાદ્ય ચીજોના ભાવો ઘટતા ફુગાવાના દરમાં આ ઘટાડો નોંધાયો છે. છેલ્લા 3 વર્ષમાં ફુગાવાનો આ સૌથી ઓછો દર છે. આર્થિક ફુગાવાનો દર ગ્રાહક મૂલ્ય સૂચકાંક દ્વારા નક્કી કરાય છે. ગત ડિસેમ્બરમાં ફુગાવાનો દર 3.41% નોંધાયો હતો, જ્યારે ગયા વર્ષે જાન્યુઆરી 2016માં આ દર 5.69% નોંધાયો હતો. પાકિસ્તાનના લાહોરમાં ગઈકાલે એક શક્તિશાળી બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં 5 પોલીસ અધિકારી સહિત 16 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે 83 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ વિસ્ફોટ લાહોરના કેમિસ્ટ એન્ડ ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરર્સની વિરોધ રેલી દરમિયાન થયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તે ખૂબ દૂરના અંતર સુધી સંભળાયો હતો. કેમિસ્ટો તાજેતરમાં દાખલ કરાયેલા વિવાદાસ્પદ ડ્રગ રેગ્યુલેશન એક્ટનો વિરોધ કરી રહ્યા હતા. દરમિયાન પાકિસ્તાની તાલિબાનમાં સહયોગી સંગઠન જમાત-ઉલ-અહેરાતે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. અંકલેશ્વર ખાતેની ઔદ્યોગિક વસાહતમાં કામદાર વીમા યોજના હેઠળ કેન્દ્રીય મંત્રી બંડારુ દત્તાત્રેય અને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા અત્યાધુનિક હોસ્પિટલને ખુલ્લી મુકાઈ હતી. આ સાથે દેશની આર્થિક સ્થિતિ સુધારવા તેમજ કાળા નાણાંને નાથવા ભરૂચ જીએનએફસીના પરિવારોએ કેશલેસ સિસ્ટમ અપનાવીને એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. આ ટાઉનશીપને કેશલેસ જાહેર કરાતા કેન્દ્રીય મંત્રી બંડારુ દત્તાત્રેય અને મુખ્યમંત્રીએ ટાઉનશીપના લોકોના પ્રયાસને બિરદાવ્યા હતા. અંકલેશ્વર દહેજ સહિતના ઔદ્યોગિક શ્રમિકોને ઘર આંગણે અદ્યતન સારવાર મળી રહે તે માટે અંકલેશ્વર ખાતેની ઔદ્યોગિક વસાહતમાં ઈએસઆઈસીની 100 પથારીવાળી અત્યાધુનિક હોસ્પિટલનું લોકાર્પણ કરાયું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી બંડારુ દત્તાત્રેયની ઉપસ્થિતિમાં હોસ્પિટલને ખુલ્લી મુકાઈ હતી. અત્યાધુનિક હોસ્પિટલનું લોકાર્પણ થતાં હવે અંકલેશ્વર વિસ્તારના 1 લાખ કામદારોને વધુ સારી આરોગ્યની સુવિધાઓ મળી રહેશે. આ સાથે ₹1200 કરોડના ખર્ચે વલસાડ, હજીરા, હાલોલ અને આણંદમાં પણ 300 પથારીની અત્યાધુનિક ईएसआईसी હોસ્પિટલનું નિર્માણ કરાશે તેમ બંડારુ દત્તાત્રેયે જણાવ્યું હતું. राज्य सरकार में 9 हॉस्पिटल है, हमारे पास 3 हॉस्पिटल है और हम लोगों ने जिस गुजरात के अंदर 10 लाख जो है आईपीएस है, 40 लाख परिवार को जो है हमारे वैद्य सेवाएं हम प्राप्त कर रहे हैं. 100 કરોડના ખર્ચે નિર્મિત આ હોસ્પિટલ ઓપરેશન થિયેટર સહિતની સુપર સ્પેશિયાલિટીની સુવિધાઓથી સજ્જ છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કામદારોના આરોગ્ય તેમજ તેમના પરિવારજનોની સુખાકારીની ચિંતાનું દાયિત્વ સરકારનું છે. ગુજરાતમાં પહેલી વખત આ અનઓર્ગેનાઇઝડ લેબરને મા અમૃતમ અને વાત્સલ્યના કાર્ડ સાથે જોડીને યુવિન કાર્ડ આપીને શ્રમિકો એ ખરા અર્થમાં સુરક્ષિત બને એ દ્રષ્ટિથી પ્રયત્ન કરી રહ્યા છે. તો આ સાથે ભરૂચ જીએનએફસી ટાઉનશીપને દેશની સૌપ્રથમ કેશલેસ ટાઉનશીપ તરીકે જાહેર કરાઈ હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી બંડારુ દત્તાત્રેય અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટાઉનશીપના 10,000થી વધુ પરિવારોને અભિનંદન પાઠવ્યા હતા. एक टाउनशिप है जिसमें कैशलेस ट्रांजैक्शन करके देश को हम कर सकते हैं. देश को देश आगे बढ़ रहा है और आगे बढ़ाएंगे. મહત્વનું છે કે આ ટાઉનશીપ ખાતે શોપિંગ સેન્ટર, રેસ્ટોરન્ટ, ચાની લારી, શાળા કોલેજ, હોસ્પિટલ, સ્ટેડિયમ, ધોબી શોપ સહિત જીએનએફસી ખાતે અવરજવર કરતા માલવાહક ટ્રક અને ટેન્કરને પણ કેશલેસ ચૂકવણીની સુવિધા મળી છે. આ સિસ્ટમ અમારા માટે પણ નવી છે, પણ એ ખૂબ જ સારી છે. અમારી પાસે પૈસા નથી હોતા છતાં અમે મોબાઈલ હોય તો અમે કોઈ પણ ખરીદી કરી શકીએ છીએ. લગભગ છેલ્લા 2 મહિનામાં 1.5 લાખ ખેડૂતોએ લગભગ 18.5 લાખ થેલીઓ ખાતરની 61 કરોડ રૂપિયાના ખર્ચે ખરીદી છે અને એ પણ માત્ર કેશલેસ ટ્રાન્ઝેક્શન. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેશલેસની વ્યવસ્થા સાથે સમગ્ર દેશમાં ઈમાનદારીનો ઉત્સવ અને પ્રામાણિકતાનો પર્વ ઉજવાય તે દિશામાં આહવાન કર્યું હતું. ગુજરાતની 180 કોલોની તો કરશે જ કે જેમાં રિલાયન્સ, જેમાં એસાર, બિરલા, કેન્ટોનમેન્ટ, સરકારી મોટી મોટી કોલોનીઓ આ બધા તો કરશે જ, પણ સમગ્ર દેશને નવી દિશા આ જીએનએફસીના પરિવારોએ આપી છે. જીએનએફસી ટાઉનશીપના 10,000થી વધુ પરિવારોએ કેશલેસ સિસ્ટમને અપનાવીને ગુજરાત સહિત સમગ્ર દેશ માટે રોલ મોડેલ બન્યા છે. દૂરદર્શન સમાચાર માટે ભરૂચથી ભરત ચુડાસમાનો રિપોર્ટ.
ગુજરાતમાં આરોગ્ય સેવાઓને વધુ સક્ષમ બનાવવા અમદાવાદમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી બંદારુ દત્તાત્રેયની અધ્યક્ષતામાં કામદારોના આરોગ્ય બાબતની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ અંગે વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં ESICના 100 દવાખાનાઓમાંથી પ્રાયોગિક ધોરણે 25 દવાખાનાઓને પસંદ કરી 6 બેડની નાની હોસ્પિટલ શરૂ કરાશે. ઉપરાંત દેશભરના અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે સામાજિક સુરક્ષાના હેતુસર ખાસ કાર્ડની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે. चल के हमारे असंगठित मजदूरों का जो 40 करोड़ देश में असंगठित मजदूर है, उन सभी लोगों को एक यूविन कार्ड देकर उनकी सामाजिक सुरक्षा देने का हमारा विचार चल रही है. इसका मई में जो है हम कार्य शुरुआत करेंगे. प्रधानमंत्री जी का अप्रूवल लेके ये काम शुरुआत करेंगे. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા નર્સિંગ શિક્ષણ અંગે રાજ્યકક્ષાનો પરિસંવાદ યોજાઈ ગયો. આ પ્રસંગે ઉપસ્થિત આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ તબીબી ક્ષેત્રે યોજાયેલા આ કાર્યને ઐતિહાસિક ગણાવ્યું હતું. સાથે જ તેમણે તબીબી ક્ષેત્રનું કાર્ય માત્ર વ્યવસાય નથી પરંતુ સંવેદના સાથે જોડાયેલું કાર્ય હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે નર્સિંગ રજિસ્ટ્રેશન એન્ડ ટ્રેકિંગ સિસ્ટમ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલના પાયલોટ પ્રોજેક્ટનું ઉદઘાટન પણ કરાયું હતું. અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટભાઈ સોલંકી તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલના રજિસ્ટ્રાર ડોક્ટર પ્રજ્ઞા ડાભી સહિતના અગ્રણીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોમાં નર્સિંગ પ્રોફેશનનું રજિસ્ટ્રેશન ઓનલાઈન થશે તેવી જાહેરાત સાંસદ કિરીટભાઈ સોલંકીએ કરી હતી. પેરામેડિકલનો પાર્ટ નથી રહ્યો, પરંતુ પેઇન કંટ્રોલિંગના કામથી કરી બાકીના મેનેજમેન્ટના કામમાં પણ નર્સિંગનો વ્યવસાય ઉપયોગી થશે. ગુજરાત છેલ્લા કેટલાક વર્ષોની અંદર અનેક મોટા પ્રમાણમાં સીટોનો વધારો કર્યો છે અને ક્વોલિટીની બાબતમાં પણ ધીમે ધીમે ગુજરાત સૌથી બેસ્ટ પ્રેક્ટિસના કામની અંદર આ દિશામાં આગળ વધી રહ્યું છે. આજનો સેમિનાર નવી એક ઉર્જા આપશે, નવી એક તાકાત આપશે અને તૈયાર થયેલું સંવાદ પછીનું જે કામ હશે એને રાજ્ય સરકારને ભારત સરકારને પણ ઉપયોગી થશે. કામ કરવામાં એની નીતિઓ બનાવશે. કાશ્મીરમાં રવિવારે જે ઘરમાં એક બંદક સાથે આતંકવાદીઓ છુપાયા હતા એ ઘરમાં જવાની હિંમત કરનાર અને એમની સામે લડતા લડતા શહીદી વોરનાર લાન્સ નાયક ગોપાલસિંહ ભદૌરિયાને સંપૂર્ણ સન્માન સાથે માદરે વતન અમદાવાદ લાવવામાં આવ્યા હતા. એરફોર્સના ખાસ વિમાન દ્વારા અમદાવાદ એરપોર્ટ પર શહીદના પાર્થિવ દેહને લવાતા સમગ્ર વાતાવરણમાં ગર્વસભર લાગણી છવાઈ ગઈ હતી. વીરગતિ પામેલા ગોપાલસિંહના પાર્થિવ દેહને શહેરમાં લવાતા સમગ્ર વાતાવરણમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. હવાઈ મથકે શહીદ ગોપાલસિંહના પરિવાર સાથે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો સાથે શહેરીજનો પણ લાન્સ નાયક ગોપાલસિંહના અંતિમ દર્શને ઉમટી પડ્યા હતા. ઉપસ્થિત સૌ કોઈની એક આંખમાં આંસુ તો બીજી આંખમાં ગૌરવની લાગણી હતી. આજના પ્રસંગે એમની આ બહાદુરી, એમની આ શહાદતને હું નતમસ્તકે વંદન કરું છું. રવિવારે ફૂલગામમાં એક ઘરમાં છુપાયેલા ત્રાસવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં ગોપાલસિંહ ભદૌરિયા સહિત 2 જવાન શહીદ થયા હતા. મહત્વનું છે કે મુંબઈના તાજ હોટલ પર થયેલા આતંકવાદી હુમલામાં ગોપાલસિંહે આતંકવાદીઓને ઠાર મારવામાં મોટી ભૂમિકા ભજવી હતી અને એક સૈનિકનો જીવ બચાવવા બદલ તેમને મેડલ અને સન્માનપત્ર પણ મળ્યા હતા. પાર્થિવ દેહને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે આજે અમદાવાદ ખાતે ગુરુકુળ વિસ્તારમાં વેલેન્ટાઇન ડે નિમિત્તે સ્વચ્છતા કાર્યક્રમ યોજાઈ ગયો. અમદાવાદના મેયર ગૌતમ શાહે ચાલો સ્વચ્છતાને કરીએ પ્રેમ સ્લોગન સાથે સ્વચ્છતા રાઉન્ડ લીધો હતો. આ રાઉન્ડમાં તેમણે ગુરુકુળ વિસ્તારમાં આવતી 30 જેટલી સોસાયટીની મુલાકાત લીધી હતી. શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા મેયર દ્વારા અપીલ કરાઈ હતી. આ સ્વચ્છતા અભિયાનમાં ગુજરાતી ફિલ્મોના કલાકારો તથા ગાયક અરવિંદ વેગડા પણ મેયર સાથે જોડાયા હતા. ખાસ કરીને સૌપ્રથમ સ્વચ્છતાના પૂજારી એટલે કે જે અમારા રૂટ ઉપર સ્વચ્છતાના કામદારો જે બધાને સ્વચ્છતાના પૂજારી કરીને એમને એમનું સન્માન કર્યું. સાથે સાથે સ્વચ્છતાના શ્લોકનું પણ અમને આજે ભાગવત વિદ્યાપીઠ દ્વારા અર્પણ કરવામાં આવ્યું. એટલે સ્વચ્છતાનો શ્લોક પણ બનાવવામાં આવ્યો છે. સ્વચ્છતાની પ્રતિજ્ઞા લઈને અમે 300 મીટર સફાઈ કરીને પછી સ્વચ્છતા રેલી આરંભ કર્યો છે. જુદી જુદી 29 સોસાયટીમાં
લગભગ 2.5 થી 3 કિલોમીટરમાં અમે અત્યારે ફરી રહ્યા છે અને લોકોનો ખૂબ ઉત્સાહ મળી રહ્યો છે. લોકોને અમે અપીલ કરી રહ્યા છે. ફિક્સ પગારમાં વધારો, સેવાની શરતોમાં થયેલા સુધારાના લાભ સહિતની માંગણીઓ સાથે અધ્યાપક સહાયક મંડળ દ્વારા રાજ્યપાલ OP કોહલીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે ફિક્સ પગારના કર્મચારીઓને પગાર વધારો અને સેવાની શરતોમાં જે સુધારો જાહેર કર્યો તેમાંથી અધ્યાપક સહાયકોને વંચિત રખાયા હોવાની ફરિયાદ સાથે મોટી સંખ્યામાં અધ્યાપકોએ રાજ્યપાલને આવેદન આપીને રજૂઆત કરી હતી. આનાથી લગભગ જે છે એ ગુજરાત રાજ્યમાં અંદાજે 1200 થી 1500 જેટલા અધ્યાપક સહાયકો વિવિધ ગ્રાન્ટેડ કોલેજોમાં ફરજ બજાવી રહ્યા છે અને આનાથી અમે ધારીએ છીએ કે તાજેતરમાં 64% લઈ અને 124% પગાર વધારો કરવામાં આવ્યો. તો અમારી આશા એવી છે પણ અમને પણ એન્ટ્રી લેવલનો પે સ્કેલ આપવામાં આવે અને જો આગામી સમયમાં જો અમારી લાગણી નહીં સ્વીકારવામાં આવે તો અમારે ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ કરવા મજબૂર થવું પડશે. વલસાડ જિલ્લા વહીવટી તંત્ર તેમજ શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા વિધાનસભાના નાયબ દંડક અજયભાઈ ચોકસીના અધ્યક્ષસ્થાને મેગા જોબ ફેરનું આયોજન કરાયું હતું, જેમાં 8,274 ઉમેદવારોએ ભાગ લીધો હતો. વિવિધ કંપનીઓ અને કોન્ટ્રાક્ટરો મળીને કુલ 178 જેટલા નોકરીદાતાઓ દ્વારા 4,732 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ હતી. વાપીની આશાધામ સ્કૂલ ખાતે યોજાયેલા આ રોજગાર ભરતી મેળામાં વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. નોકરીદાતાઓ દ્વારા નોકરી અને એપ્રેન્ટિસ અંગેના પ્રમાણપત્રો મહાનુભાવોના હસ્તે એનાયત કરાયા હતા. સાંસદ ડોક્ટર KC પટેલ અને ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર તેમજ કલેક્ટર રામ્યા મોહન સહિતના આગેવાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. રોજગારી આપવામાં ગુજરાત દેશમાં પ્રથમ નંબરે રહ્યું હોવાનું અજયભાઈ ચોકસીએ જણાવ્યું હતું. યોજીને સરકાર હજી આગળ ચાલવા માંગે છે. દર 3-4-5 મહિને અનુકૂળતા પ્રમાણે વારંવાર આવા મેગા જોબ ફેર રાજ્ય સરકાર યોજવા માટેનું આયોજન છે. એટલે કે જે યુવાનને આની અંદર તક નથી મળવાની એવા લોકો પણ હવે પછીના નેક્સ્ટ મેગા જોબ ફેર માટે પોતાની જાતને અપડેટ કરે, પોતાની જાતને. રાજ્યમાં બેરોજગારી દૂર કરવાના અભિગમ સાથે સરકાર દ્વારા ઝોન વાઇઝ મેગા જોબ ફેરનું આયોજન કરાઈ રહ્યું છે, જે અંતર્ગત દ્વારકા અને જામનગર જિલ્લાના નોકરી વાંછુકો માટે જામનગરમાં 15 ફેબ્રુઆરીએ મેગા જોબ ફેરનું આયોજન કરાયું છે, જેના ભાગરૂપે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રી RJ માંકડિયાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. આ તકે DDO મુકેશ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રચાર માધ્યમો દ્વારા આ જોબ ફેરનો વધુમાં વધુ પ્રચાર કરાય અને મોટી સંખ્યામાં બેરોજગારો આ મેળાનો લાભ લે તેવી અપીલ કલેક્ટર દ્વારા કરાઈ હતી. વડોદરાની SSG હોસ્પિટલના કેદી વોર્ડમાંથી મર્ડર અને બળાત્કારના પાકા કામના 2 કેદીઓ ફરાર થઈ જતા પોલીસ તંત્રમાં દોડધામ મચી છે. કેદીઓને વોર્ડ નંબર 13માં દાખલ કરાયા હતા. આ બંને કેદીઓ વોર્ડના ટોયલેટની લોખંડની ગ્રીલ કાપી 12 ફૂટ જેટલી ઊંચાઈએથી કૂદી ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. પોલીસે નાકાબંધી કરી ડોગ સ્ક્વોડ તેમજ FSLની મદદથી ફરાર કેદીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. સળીઓ છે એ કાપી અને ભાગી ગયેલાની હકીકત જાણેલ છે. અત્યારે 100 પ્લેટ મળી છે એવી હકીકત. પોલીસ બંદોબસ્ત જે રીતે ગાર્ડ રાખવામાં આવે તે ગાર્ડ રાખવામાં આવેલ હતી. પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અત્યારે? કોઈ નાકાબંધી? હા, નાકાબંધી કરવામાં આવી છે. સવારમાં જ નાકાબંધી કરવામાં આવી છે. મહેસાણા જિલ્લાના ભાંડુ ખાતે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિમાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના સંયુક્ત જોબ ફેરનું આયોજન શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા કરાયું હતું. આ મેગા જોબ ફેરમાં 5000થી વધુ ઉમેદવારો અને મેન્યુફેક્ચરિંગ, ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ અને સ્કિલ ડેવલપમેન્ટ સહિતની 73 નોકરીદાતા કંપનીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે રાજ્યમંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં નવયુવાનોને રોજગારી મળે અને કુશળ માનવબળ ઊભું થાય તે માટે 250 તાલુકાઓમાં તાલીમી સંસ્થાઓ દ્વારા યુવાનોને તાલીમ આપવામાં આવે છે. જોબ ફેરના નવતર અભિગમથી રોજગારી આપવામાં ગુજરાત છેલ્લા 13 વર્ષોથી મોખરે રહ્યું છે. વાંચુ લોકો માટે નોકરીની ઉત્તમ તક પૂરી પાડવા માટેનો સરકારશ્રીનો આ પ્રયત્ન બહુ જ સરાહનીય છે. જોબ ફેરની અંદર 16,000 નવયુવકોને રોજગારીની તક મળી. આજે બનાસકાંઠા, મહેસાણા અને પાટણનો જોબ ફેર
પાંડુ કોલેજની અંદર કરવામાં આવી રહ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાતની સમિટથી જે એમઓયુ થયા છે અને બધી કંપનીઓ અલગ અલગ એમઓયુ કરે છે, એમાં અહીંયા કોલેજ અંતર્ગત પણ એમઓયુ થયેલા છે અને આ કોલેજમાં જે છોકરાઓ અહીંયા આવ્યા છે અને બહારથી જે 3 જિલ્લામાં આવેલા છે એ લોકો આજે જોબ પ્રાપ્ત કરીને અને આગામી દિવસોમાં ઇન્ટરવ્યુ આપીને જ્યારે પોતાની કૌશલ્યતા છે એ પ્રમાણે આગળ વધવાના છે. સરકારના વિમુદ્રીકરણના નિર્ણય બાદ છૂટા પૈસાની હાલાકીને દૂર કરવા અને લોકોને કેશલેસ તરફ વાળવા નર્મદા જિલ્લાના પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર દ્વારા સસ્તા અનાજની ખરીદી કરતા ગ્રાહકના આધાર કાર્ડ સામે તેમના બેંક એકાઉન્ટમાંથી સીધી નાણાંની કપાત કરાતા આધાર કાર્ડ જ હવે ડેબિટ કાર્ડ બન્યું છે. ગુજરાત સરકારે રાજ્યની 17,000 સસ્તા અનાજની દુકાનોમાં AETS સોફ્ટવેર દાખલ કર્યું છે, જેના થકી અનાજની ખરીદી સામે નેટ એમાઉન્ટ જ બેંક ખાતામાંથી કપાતા આ યોજનાને લોકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો. સસ્તા દરે અનાજ અને કેરોસીન મેળવતા મધ્યમ વર્ગ હવે આધાર નંબર રજૂ કર્યા બાદ અંગૂઠાની છાપ આપીને થતી સીધી ખરીદી સામે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે યોજના લાગુ કરાતા ભ્રષ્ટાચાર અટકશે અને લોકો કેશલેસ તરફ વળતા પારદર્શિતા આવશે એવો આશાવાદ પણ જિલ્લા મામલતદાર વિનોદ રાણાએ વ્યક્ત કર્યો હતો. જગત મંદિર દ્વારકાથી 2 કિલોમીટરના અંતરે આવેલા રૂકમણી માતાજીના મંદિરની સેવા પૂજા માટેનો 3 વર્ષનો ઇજારો પોણા 6 કરોડમાં અપાયો. ગુગળી જ્ઞાતિ સમસ્ત 505 દ્વારા દર 3 વર્ષે આ મંદિરમાં સેવા પૂજાના હક આપવાની કાર્યવાહી કરવામાં આવે છે. પરંપરા મુજબ સતત 15 કલાક સુધી ચાલેલી કાર્યવાહી બેઠકમાં 8 દાવેદારો વચ્ચે બોલાવાયેલી ઊંચી બોલીના અંતે અરુણભાઈ દવે નામના પૂજારીએ સૌથી ઊંચી બોલી બોલીને ₹5,75,25,000માં આ સેવા પૂજાનો ઇજારો મેળવ્યો હતો. અરુણભાઈએ ગત ટર્મમાં પણ 2.51 કરોડ જેટલી રકમ આપીને મંદિરની સેવા પૂજાનો હક મેળવ્યો હતો. અમારે કમિટી તરફથી મીટિંગ બોલાવવામાં આવેલી, જેમાં રૂક્ષ્મણી માતાજીની સેવા પૂજા લેવા માટે 8 બ્રાહ્મણો દાવેદાર હતા, જેની અંદરથી અમારી કમિટીનો એવો નિયમ છે કે જે વ્યક્તિ ન્યોછાવરની રકમ વધારે આપે તેને આ સેવા પૂજાનો હક આપવામાં આવે છે. હિન્દી સિને જગતની વીતેલા જમાનાની વિખ્યાત અભિનેત્રી મધુબાલાની આજે જન્મ જયંતિ છે. મધુબાલાને સમર્પિત છે અમારો આ ખાસ અહેવાલ. કેટલાક ચહેરા હંમેશ માટે આંખોમાં વસી જાય તેવા હોય છે. મધુબાલા એમાંનો એક ચહેરો છે. દિલ હી જાને કિતની ખુશનસીબ હું, આજ તેરે કિસ કદર કરીબ હું. દિલ હી જાને કિતની ખુશનસીબ હું, આજ તેરે કિસ કદર કરીબ હું. તું મેરા હૈ મેં તેરી નસીબ હું, મેં નસીબ હું, મેં નસીબ હું. મધુબાલાનો જન્મ આજના દિવસે એટલે કે 14 ફેબ્રુઆરી 1933ના રોજ નવી દિલ્હીમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમનું બાળપણનું નામ મુમતાઝ હતું. 1942માં ફિલ્મ બસંત માટે મુમતાઝે બાળ કલાકાર તરીકે કામ કરેલું અને તેમના કામથી પ્રભાવિત થઈ દેવિકા રાણીએ મુમતાઝને મધુબાલા નામ આપ્યું હતું. ત્યારબાદ મધુબાલાએ મહેલ, બોમ્બે ટોકીઝ, હાવરા બ્રિજ, ફાગુન, કાલા પાણીમાં અભિનય કર્યો. ભારતીય સિને ઇતિહાસની સીમાચિહ્નરૂપ ફિલ્મ મુગલે આઝમમાં મધુબાલાનો પ્રભાવશાળી અભિનય સૌથી યાદગાર બની રહ્યો. પ્યાર કિયા તો ડરના ક્યા, જબ પ્યાર કિયા તો ડરના ક્યા, પ્યાર કિયા કોઈ ચોરી નહીં કી, પ્યાર કિયા કોઈ ચોરી
ફેબ્રુઆરી 1969ના રોજ લાંબી બીમારી બાદ મધુબાલાનું નિધન થયું, પરંતુ પોતાની 36 વર્ષની ટૂંકી જીવન સફરમાં જ મધુબાલાએ 70 જેટલી ફિલ્મોમાં કામ કર્યું અને દર્શકોના મન પર કદી ભૂસાય નહીં તેવી છાપ છોડી ગયા. સોશિયલ મીડિયામાં પણ મધુબાલાના ચાહકોએ તેમને યાદ કર્યા છે અને ટ્વિટર પર #મધુબાલા ટ્રેન્ડ શરૂ થયું છે. ભારતીય સિનેમાના ઇતિહાસમાં મધુબાલા તેમના બેદાગ સૌંદર્ય અને અદ્વિતીય અભિનય માટે હંમેશા યાદ રહેશે. દૂરદર્શન સમાચાર માટે સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો સ્પેશિયલ રિપોર્ટ. પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે આણંદની વિદ્યાનગર નેચર ક્લબના ઉપક્રમે ગઈકાલે ગ્રીનથોન યોજાઈ હતી. તેમાં મોટી સંખ્યામાં લોકોએ દોડ લગાવી હતી, જ્યારે સાયક્લોથોનમાં પણ સંખ્યાબંધ લોકોએ ભાગ લીધો હતો. વલ્લભ વિદ્યાનગરની BVM કોલેજ ખાતેથી શરૂ થયેલી ગ્રીનથોન અને સાયક્લોથોનમાં અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર કે રત્નમ તેમજ કલેક્ટર ડોક્ટર ધવલકુમાર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રીનથોનમાં કારગિલ યુદ્ધમાં ઘાયલ થયેલા વીર જવાન મેજર DP સિંઘે કૃત્રિમ પગથી 10 કિલોમીટર સુધી દોડ લગાવી યુવાનોને પ્રેરણા પૂરી પાડી હતી. ગ્રીનથોન અને સાયક્લોથોનની વિવિધ શ્રેણીઓના પ્રથમ 3 વિજેતાઓને રોકડ પુરસ્કાર એનાયત કરાયા હતા. અને દર્શક મિત્રો, હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના લખીમપુરમાં ગઈકાલે એક ચૂંટણી સભાને સંબોધિત કરતા કેન્દ્ર સરકારની પાક વીમા યોજના વિશે જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી સંબોધનના કેટલાક અંશો શેર કર્યા છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. કિસાન કો ऐसी सुरक्षा की व्यवस्था आज तक हिंदुस्तान में नहीं हुई है. क्या किया है हमने? मान लीजिए आप जून महीने में बुआई करना चाहते हैं, लेकिन बारिश नहीं आई, सब खर्चा कर दिया, सब व्यवस्था कर दी, बस बारिश आ जाए बुआई के लिए तैयार बैठे हैं हम. जुलाई में बारिश नहीं आई, अगस्त में बारिश नहीं आई, बुआई हो नहीं पाई. अब मुझे बताइए किसान क्या करेगा? बुआई नहीं हुई तो क्या करेगा? पहली बार हम एक ऐसा बीमा योजना लाए हैं कि अगर किसान बुआई नहीं कर पाया तो भी उसको बीमा का पैसा मिलेगा, उसके साल को बचा लिया जाएगा. બ્રિટનના બકિંગહામ પેલેસની મહારાણી એલિઝાબેથના વ્યક્તિગત સોશિયલ મીડિયા એકાઉન્ટને સંભાળવા માટે ડિજિટલ કોમ્યુનિકેશન ઓફિસરના પદ માટે જાહેરાત આપવામાં આવી છે, જેને £30 લાખ વાર્ષિક પગાર મળશે. મહારાણીના ટ્વિટર એકાઉન્ટ પર 27 લાખથી વધુ ફોલોઅર્સ છે. સચિન તેંડુલકરે ટ્વીટ કરી જણાવ્યું છે કે એમની બાયોપિક સચિન અ બિલિયન ડ્રીમ્સ 26 મે રિલીઝ થશે. વધુમાં સચિને લખ્યું છે કે મને જે પ્રશ્નો પૂછાઈ રહ્યા છે તેનો જવાબ આ ફિલ્મમાં છે. જેમ્સ અર્સ્કિન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં AR રહેમાને સંગીત આપ્યું છે. નેશનલના અધિકૃત ટ્વિટર હેન્ડલ પરથી માહિતી આપવામાં આવી છે કે શાહરૂખ ખાનની 1989ની ચર્ચિત ટીવી સિરિયલ સર્કસને ડીડી નેશનલ પર 19 ફેબ્રુઆરીથી રાત્રે 8 વાગ્યાથી પ્રસારિત કરાશે. ઉલ્લેખનીય છે કે શાહરૂખે પોતાની કારકિર્દીની શરૂઆત ટીવીથી કરી હતી. દૂરદર્શન સમાચાર માટે સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ.